નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। રાજકોટમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। 46.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। હજુ 2 દિવસ ગરમી ગાભા કાઢી નાખશે। 4 જિલ્લામાં હીટવેવની આગાહી। એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે। આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ। ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે। સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે। અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે। 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે। 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે। अगर 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है। ગુજરાતીના કેમેરામાં કેદ થયો પહલગામ હુમલાનો હચમચાવતો વિડીયો। પહલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી અંધાધૂંધી સર્જાઈ હતી એનો આ નવો વિડીયો છે। અમદાવાદના ઋષિ ભટ્ટ જીપ લાઇનમાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે। એટલું જ નહીં, નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જે નાસભાગ મચી છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। જ્યાં સુધીમાં ઋષિ ભટ્ટે પોતાની રાઇડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા। તેમના પત્ની અને બાળક પણ ખૂબ જ ગભરામણમાં હતા। ધ્રુજાવી નાખનારી આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું। બીજી તરફ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે જ્યારે ઋષિ ભટ્ટે ઝીપલાઇન શરૂ કર્યું તે પહેલા રાઇડનો સંચાલક અલ્લાહુ અકબર બોલી શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો છે। એટલે રાઇડનો સંચાલક પણ આતંકવાદીઓ સાથે મળેલો હોય તેવી શંકા આ દ્રશ્યો પરથી લાગે છે। ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન પતા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો। પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઈફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો કારણ કે ઓલરેડી મારા વાઈફને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી। એટલે એ લોકો બી એટલા ડરેલા હતા। પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું ત્યાં આગળ અમે પહેલાં સંતાઈ ગયા હતા। પછી ત્યાંથી અમે થોડું ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા। બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું બધાએ। અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસની તવાઈ વીજ કનેક્શનો કપાઈ દેવામાં આવ્યા। અમદાવાદમાં બાંગ્લાદેશીઓના હબ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી સવારથી જ પોલીસે ડેરો જમાવ્યો। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી। અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એક વખત પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું। વહેલી સવારે પોલીસની ટીમ અને વીજ કંપનીની ટીમ પહોંચી ગઈ હતી। વીજ કંપનીએ પણ ગેરકાયદે વીજ કનેક્શનો કાપવાની કામગીરી કરી। બાદમાં શહેર પોલીસ કમિશનર GS મલિક પોલીસ કાફલા સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા। હાલમાં 143 બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। અગાઉ અહીં સર્ચ ઓપરેશન કરીને ગેરકાયદે રહેતા 890 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ કમિશનરે સોમવારે દાવો કર્યો કે હાલ અહીં બધા ઘર બંધ કરીને ભાગી ગયા છે એ જોવા માટે આવ્યા છીએ। સવાલ એ છે કે આ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓનું હબ ગણાય છે એવું પોલીસને ખબર છે તો અત્યાર સુધી ચેકિંગ કેમ ન કરાયું? બીજો સવાલ એ પણ છે કે પોલીસ કમિશનર સહેજ રીતે કહી રહ્યા છે કે બધા ભાગી ગયા છે તો એ બધા ભાગીને ક્યાં ગયા? શું ભાગી ગયા એ સુરક્ષા માટે જોખમરૂપ નથી? રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ શરૂ। અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવ્યા હતા જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરાઈ છે। સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે। આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી છે અને આંગળીયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ આંગળીયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે। વડોદરામાંથી 26 શંકબંધોની અટકાયત કરાઈ છે। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 8 બાંગ્લાદેશીઓ મળ્યા છે। સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે। સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે। સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે। યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે। આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા એટલે તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ જવા રવાના થઈ છે।
વલસાડ જિલ્લામાં પણ રાત્રે પોલીસનું અભિયાન ચાલુ રહ્યું હતું. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રે કોમ્બિંગ કરાયું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આતંકી હુમલાને લઈને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યથાવત. પહલગામમાં આતંકી હુમલાને લઈને ગુજરાતમાં આક્રોશ આસમાને છે. સોમવારે પણ અનેક શહેરો બંધ રહ્યા. વેપારીઓએ બંધ પાડી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. હુમલાને લઈને સોમવારે દાહોદ બંધ રહ્યું. પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો. નાગરિકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. શહેરમાં તમામ વેપારીઓ ધંધો બંધ રાખી વિરોધમાં જોડાયા. નાની મોટી તમામ દુકાનો બંધ થતા સડકો સુમસામ દેખાઈ. બંધના આ દ્રશ્યો છે અંબાજીના. હુમલાને લઈને બંધનું એલાન આપ્યું, જેના પગલે સવારથી જ દુકાનો ખુલ્લી ન હતી. ગબ્બર, કોટેશ્વર પણ જડબે સલાક બંધ રહ્યું. વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કર્યો. તમામ વેપારીઓ ખોડિયાર ચોકમાં એકત્ર થયા હતા. અહીં સભા કરી હતી. જોકે અંબાજીમાં યાત્રિકોની અવરજવર યથાવત રહી હતી. અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડી આક્રોશ વ્યક્ત કર્યો. રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન પણ બંધમાં જોડાયું. અમદાવાદમાં પણ પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક સ્વયંભૂ બંધ, ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરોધના સૂત્રોચ્ચાર થયા. રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. સુરતમાં પણ અન્નત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ કરાયો. હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો. હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. હમ ડરને વાલે નહીં હૈ, લડને વાલે હૈ. અબ બહુત હુઆ, આતંકવાદ ખતમ કરો, પાકિસ્તાન તુમ શર્મ કરો સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાળી વિરોધ કરાયો. પાલનપુરની બજારો સ્વયંભૂ બંધ રહી. પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી. જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાનોના શટર પડ્યા. બંધના આ દ્રશ્યો છે વડોદરાના. 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહ્યા. વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પોરબંદરના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગોઠવાઈ. પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યની પોલીસ પણ એલર્ટ બની છે. ખાસ તમામ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ ગણવામાં આવતા દરિયાઈ વિસ્તારને એલર્ટ કરાયા છે. દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું ખાસ ચેકિંગ કરી રહી છે. માછીમારોના ડોક્યુમેન્ટ ચેકિંગ તથા કોલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. લેન્ડિંગ પોઈન્ટ સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનો દરિયાઈ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. પાકિસ્તાન યાત્રાએ ગયેલા કચ્છના યાત્રિકો હેમખેમ પરત ફર્યા. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની રાજકીય સ્થિતિ પર અસર થઈ રહી છે. કચ્છથી ધાર્મિક યાત્રાએ પાકિસ્તાન ગયેલા 37 લોકોને પાકિસ્તાનને પરત મોકલ્યા. કચ્છના મહેશ્વરી સમાજના 37 લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા યાત્રાધામોની મુલાકાતે ગયા હતા. 10 દિવસ પહેલા પાકિસ્તાન પહોંચેલા કચ્છના સંઘને પરત કચ્છ આવવાની ફરજ પડી છે. પાકિસ્તાનના મકલી, ઠઠ્ઠા, ઠરઈ, સૈણી સહિત 4 સ્થળોએ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવોના યાત્રાધામ છે. ગાંધીધામથી વાઘા બોર્ડર થઈ કરાચી પહોંચેલા શ્રદ્ધાળુઓને મહેશ્વરી સમાજવાડીમાં આવકાર અપાયો હતો, પરંતુ પહલગામની ઘટનાને કારણે પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને પરત મોકલ્યા. પોતાના વતન પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા. હાર તોરા કરી સ્વાગત કરાયું. ખાનપુરના સરપંચે પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા. પહેલા સરકારી લાકડા કટિંગ કર્યા, પછી કાર પાછળ બાંધી ખુલ્લેઆમ દાદાગીરીથી ગામમાં ચોરીને લઈ ગયા સરપંચ. મહીસાગરના ખાનપુર ગામના સરપંચે એવી દાદાગીરી કરી કે ગામ જોતું જ રહી ગયું. જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય અને પોલીસને ખિસ્સામાં રાખીને ફરતા હોય તે પ્રકારે સરપંચે જોશમાં હોશ ખોયો. પુષ્પા ફિલ્મના હીરોની જેમ ખુલ્લેઆમ લાકડાની ચોરી કરતા ચકચાર મચી ગઈ. મહીસાગરના સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરી ચોરી લીધા. સરકારી લાકડાને કાપી ટ્રકમાં ભરી બારોબાર વેચી માર્યા. 3 વર્ષથી આ રીતે સરપંચ દાદાગીરી કરી લાકડા ચોરી કરે છે. આ વખતે તો નશાની હાલતમાં લોકો સાથે બબાલ કરી, મારામારી કરી. એટલું જ નહીં, એક લાકડાને પોતાની કારની પાછળ બાંધી ગામમાં લઈ ગયા અને કહ્યું કે જે થાય તે કરી લો. પરંતુ સવાલ એ છે કે ઘટાદાર વૃક્ષોનું કટિંગ 3 વર્ષથી ચાલતું હોય તો તંત્ર કેમ ચૂપ છે? કોનાથી ડરે છે પોલીસ? હવે લોકોનો વિરોધ વધતા અને વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું. સ્થાનિક મામલતદાર દ્વારા સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી તો ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. પાદરામાં દબાણો હટાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ.
રકઝક, ઘર્ષણ, ઝપાઝપી, આક્રોશ, ટીંગાટોળીથી અટકાયતના દ્રશ્યો પાદરાના છે. અહીં વહેલી સવારે તંત્રની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી. 300 જેટલા દબાણો હટાવવા માટે જેસીબી સહિતના સાધનો સાથે પહોંચ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી તે પહેલા જ સ્થાનિક લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા. તંત્રને કામગીરી કરતા અટકાવ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ સહિતના લોકોએ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. એક બાજુનો રોડ બ્લોક કરી વિરોધ કર્યો. પોલીસે લોકોને સમજાવતા પોલીસ સાથે રકઝક કરી હતી. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. માહોલ તંગદિલી જેવો બની ગયો. જે લોકો રોડ પરથી હટતા ન હતા તેમના માટે મોટો પોલીસ કાફલો બોલાવી લોકોની ટીંગાટોળી કરીને હટાવ્યા હતા. પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી. સાપુતારામાં સ્કૂલની પ્રોટેક્શન વોલને લઈને લોકોએ કર્યો વિરોધ. જમીન અમારી છે. સંસ્કૃત જમીન અમને જોઈએ. સાપુતારાના માલેગાંવના લોકો સ્કૂલની પ્રોટેક્શન વોલનો વિરોધ કરી રહ્યા છે. ગામના લોકો જમીન બાબતે જંગે ચડ્યા છે. લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. અહીં આવેલી એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે, જેના બાંધકામને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. કાળઝાળ ગરમીમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા. ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવાના નારા સાથે હલ્લાબોલ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું. લોકોનું કહેવું છે કે આ ગામ તળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂડમાં દેખાયા. વિવિધ પ્રશ્ને સુરેન્દ્રનગરના ખેડૂતોએ કર્યો વિરોધ. ચણા અને રાયડા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કર્યા બાદ નોંધણી બ્લોક કરી દેતા ખેડૂતો વિફર્યા હતા. સુરેન્દ્રનગરમાં હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને બેનરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ન્યાય આપો, ન્યાય આપો, જગતનો તાત કરે પોકાર, વહે તો સહાય કરો સરકાર. જય જવાન જય કિસાનના નારા સાથે પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી કાઢી અને પહોંચ્યા હતા. વિવિધ માંગોને લઈને ખેડૂતોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી. સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી. કેટલાક ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચતા પોલીસ અટકાયા હતા. પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ હતી. ખેડૂતોએ કલેક્ટર કચેરીને ગજવી હતી. પાણી આપોના સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા. ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા બ્લોક કરેલ રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે. સફેદ ડુંગળીમાં થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી. તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની પણ માંગ કરવામાં આવી. ખાલી માટલા સાથે અમીરગઢના 10 ગામના લોકોએ કર્યો વિરોધ. કાળઝાળ ગરમી પડવાનું શરૂ થતાં જ બનાસકાંઠાના ગામડાઓમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના અમીરગઢના 10થી વધુ ગામમાં પીવાનું પાણી પણ ન મળતા લોકો વિફર્યા છે. આદિવાસી વિસ્તારમાં નળથી જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી માટે નળ તો નાખ્યો છે, પણ તેમાં પાણી આવતું નથી. ગામમાં મોટા ટાંકાને સમ્પ તો બનાવાયા છે, પરંતુ ઘર ઘર સુધી પાણી પહોંચતું નથી. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એટલે 10 ગામના લોકોએ હાથમાં બેનર પાણી આપોના નારા સાથે પુરવઠા કચેરી સૂત્રોચ્ચાર કર્યા. ખાલી માટલા સાથે આવી કચેરીને ઘેરી હતી. આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના આક્ષેપ કરાયા. પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરાઈ છે. રાજુલા અને જાફરાબાદમાં પાણીની રામાયણ શરૂ. લોકોએ કાઢી રેલી. ઉનાળો જેમ જેમ આકરો બની રહ્યો છે તેમ તેમ અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકળાટ શરૂ થયો છે. ધાતરવડી ડેમ 1માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. સ્થાનિકોને પીવાના માટે પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે બંને નગરપાલિકાના લોકોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય રેલી કાઢી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ જલ્દી શરૂ કરવા રજૂઆત કરી હતી. રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ પણ જોડાયા હતા. તો નગરપાલિકાએ પણ સમસ્યાનો જલ્દી હલ કરવા ખાતરી આપી છે. વડોદરામાં ભર ઉનાળે પાણી લાઇનમાં ઉડ્યા ફુવારા. એક તરફ પાણીની પારાયણ છે, બીજી તરફ ભર ઉનાળે વડોદરામાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે. તંત્રના બાપે વડોદરાના આજવા વાઘોડિયા રોડ પર પાણીની લાઈન તૂટી જતા પાણીની રેલમછેલ થઈ. પાલિકાની નબળી કામગીરીના કારણે 15 થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. કલાકો સુધી આ જ રીતે પાણીનો વેડફાટ થતો રહેતા અહીં વગર વરસાદે વગર ચોમાસાએ રોડ પર પાણીની નદી વહી હતી. કાળઝાળ ગરમીમાં પાણીના ફુવારા ઉડતા બાળકોએ પાણીમાં નહાવાની મજા માણી હતી. બાળકો પાણીમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. તો કલાકો બાદ પણ તંત્રને પાણીના લીકેજની જાણ સુદ્ધા ન થતા પાણી વહેતું રહ્યું. લાખો લીટર પાણી વહી ગયું. બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી. ભરૂચના 3 લાખ લોકોને 15 દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી. ગરમીના પ્રકોપ વચ્ચે ભરૂચના લોકોને 15 દિવસ સુધી તરસ્યા રહેવું પડશે. ભરૂચ નગરપાલિકા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે
રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરીજનોને પાણી પૂરું પાડે છે, પરંતુ મિયાગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવશે અને 15 મે સુધી બંધ રહેશે. રિપેરિંગની કામગીરી દરમિયાન લોકોને એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમય પાણી મળનાર હોવાથી હાલત કફોડી બની શકે છે. ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસરે લોકોને સહકાર આપવા અપીલ કરી છે. પાટણમાં ભર ઉનાળે ખાતર માટે ટળવળતા ખેડૂતો. પાટણ જિલ્લામાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આકરી ગરમીમાં ખેડૂતો ખાતર મેળવવા ડેપો પર ઊભા રહેવા બન્યા મજબૂર. ખેડૂતોને બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે પાટણ પંથકમાં યુરિયા ખાતર ખૂટી પડ્યું છે. ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વીઘા દીઠ 5 બોરીની જરૂરિયાત સામે માત્ર એક ખેડૂતને 5 બોરી મળે છે. સામે ખેડૂતને 15 બોરીની જરૂરિયાત છે, તેમને ડેપો પર માત્ર 5 બોરી અપાઈ રહી છે. એ પણ જે ખેડૂતનો નંબર આવે એને મળી જાય છે. બાકીના ખેડૂતોને સ્ટોક પૂર્ણ થાય તો પરત ફરવું પડે છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. તો આ તરફ નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના સંચાલકો કહી રહ્યા છે કે તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેડૂતોએ વાવેતર પાછળ કરેલ તમામ ખર્ચ એળે જશે અને બાજરી તેમજ પશુઓનો ઘાસચારો પણ સુકાઈ જાય તેવી સ્થિતિ છે. પાટણમાં ભર ઉનાળે ખાતર માટે ટળવળતા ખેડૂતો. પાટણ જિલ્લામાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આકરી ગરમીમાં ખેડૂતો ખાતર મેળવવા ડેપો પર ઊભા રહેવા બન્યા મજબૂર. ખેડૂતોને બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. ઊંઝા યાર્ડ હવે અજમાનું હબ બન્યું છે. દરરોજ 4000 બોરીની આવક. જીરું વરિયાળીના હબ તરીકે જાણીતું ઊંઝા માર્કેટ યાર્ડ હવે અજમાનું હબ બની રહ્યું છે. હાલ ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાના ઢગલા થઈ રહ્યા છે. હાલ ઊંઝા યાર્ડમાં દરરોજ 3500 થી 4000 બોરી અજમાની આવક થઈ રહી છે. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં અજમો લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. અજમાના મણના ભાવ 1500 રૂપિયાથી લઈ 3000 આસપાસ બોલાઈ રહ્યા છે. એકદમ ગ્રીન ક્વોલિટી હોય તો અજમાનો સારો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. વેપારીઓના મતે હાલ ભારતભરમાં સૌથી વધુ અજમાની આવક ઊંઝા માર્કેટ યાર્ડમાં થઈ રહી છે, કારણ કે મહેસાણામાં ખેડૂતો અજમાના વાવેતર તરફ વળી રહ્યા છે. તેમજ ખેડૂતોને અહીં ક્વોલિટી પ્રમાણે ભાવ પણ સારા મળતા સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. મોટું ગાબડું, કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાયા. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની મથામણ ચાલી રહી છે, જેની વચ્ચે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં કોંગી કાર્યકર્તાઓએ ભાજપનો ખીસ પહેર્યો. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કોંગી કાર્યકર્તાઓમાં વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ, કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ સહિતના મોટા નેતાઓ અને તેના સાથીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાં સામેલ કોંગી કાર્યકર્તાઓને ભાજપના અગ્રણીઓએ આવકાર્યા હતા. કેન્દ્ર સરકારની વિકાસલક્ષી રાજનીતિને ધ્યાને રાખી કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી અને ભાજપમાં સામેલ થયા હોવાનું વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે દાવો કર્યો. મહેસાણામાં સિટી બસ સેવાનો પ્રારંભ. સાંસદ મયંક નાયક બન્યા સારથી. મહેસાણા શહેરમાં 9 મહિના બાદ ફરી સિટી બસ દોડતી થઈ છે. મનપાએ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા શરૂ કરી છે. તેના પ્રથમ 3 દિવસ એટલે કે બુધવાર સુધી મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. સવારે ધોબીઘાટથી મહાનુભાવોના હસ્તે સિટી બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 18 જેટલી સિટી બસ સેવા 83 કિલોમીટર વિસ્તારમાં સેવા આપશે. મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા તમામ ગામને મળશે સિટી બસ સેવાનો લાભ. સિટી બસ સેવાનું લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ₹20 રખાયું છે. લોકોને પ્રેરણા મળે તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સિટી બસ ચલાવી હતી. સિટી બસ ચલાવી રાજ્યસભા સાંસદે લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો. બસમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતનાએ મુસાફરી કરી હતી. દાહોદ પોલીસે ડ્રોનથી દારૂના અડ્ડાઓ કર્યા નાશ. ડ્રોનથી ચોર પકડ્યા બાદ, ડ્રોનથી નશાના ખેતર પકડ્યા બાદ હવે દાહોદ પોલીસે ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ નાશ કર્યા છે. દાહોદના ગરબાડાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાથી ફરિયાદો ઉઠી હતી. બુટલેગરોએ પણ જાળી ઝાંખરામાં દેશી દારૂની હાટડીઓ શરૂ કરી હતી. બહારથી કોઈ ન પકડી શકે તેવા વિસ્તારના દારૂના અડ્ડા હતા. ત્યારે ગરબાડા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. જે વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમતા હતા
તેની ઉપર ડ્રોન ઉડાડતા જ દેશી દારૂ અને વિદેશી દારૂનો જથ્થો કેમેરામાં કેદ થયો. પોલીસે ત્યાં પહોંચી દેશી દારૂના માટલાઓ ફોડી નાશ કર્યો. પોલીસે ડ્રોન ઉડાડતા જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. આ રીતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને કોઈ પણ ખૂણેથી શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે. રાજકોટમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યો. પહેલા કાર ચાલકે બે બાઇક ચાલકને મારી ટક્કર, પછી ભાગી ગયો તો લોકોએ કંઈક આ રીતે પીછો કર્યો. ઘટના છે રાજકોટની. શહેરના ન્યારી ડેમ પાસે બેફામ જતા કાર ચાલકે બે બાઇકને જીવલેણ ટક્કર મારી. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો, જેથી લોકો રોષે ભરાયા. ફિલ્મી ઢબે લોકોએ કાર ચાલકનો પીછો કરી પકડી પાડ્યો, પોલીસને સોંપ્યો. તો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવતા અજાણ્યા વાહન દ્વારા મોપેડને ટક્કર મારતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. મૃતક યુવકનો દઢાલ ગામનો રહેવાસી હોવાની જાણકારી. 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવાના મોત થયા. બંને કોસંબા ખાતે આવેલી કોલેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આ બાજુ વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ધ્વજ સાથે કાર ચાલક નીકળ્યો. પોલીસે 3 કાર ચાલકો સામે ફરિયાદ નોંધી. કાર પર પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવી બેફામ કાર ચલાવી હતી. લોકોના જીવને જોખમમાં મૂકવા બદલ અને પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવા બદલ પોલીસે કાર્યવાહી કરી. અકસ્માત રોકવા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ. કચ્ચરખાણ વળી ગયેલો કાર, બુકડો થઈ ગયેલી રિક્ષા, ભૂક્કો બોલી ગયેલા ટુ વ્હીલર. આ કોઈ ખતરનાક અકસ્માતના દ્રશ્યો નથી, પરંતુ જો વાહન ધીમે ન ચલાવીએ તો આવા હાલ થઈ શકે અને એ પણ જીવ જઈ શકે તે દર્શાવવા માટે અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો. અકસ્માત ઘટાડવા અને ઝડપની મજા મોતની સજા સાબિત થઈ શકે છે તેવો સંદેશ આપવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કચ્ચરખાણ વળી ગયેલા વાહનોનું પ્રદર્શન યોજ્યું. સાયન્સ સિટી ખાતે આ નવતર પ્રયોગ હાથ ધરાયો. અકસ્માતમાં કચ્ચરખાણ વળી ગયેલા વાહનોને ડિસ્પ્લેમાં મુકાયા. ટુ વ્હીલરથી લઈને 4 વ્હીલર મૂકીને સમાજમાં સંદેશો આપ્યો. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પણ ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સ્લોગન પણ મુકાયા. રોડ પરથી જેટલા લોકો નીકળે છે તેમને પકડી આ પ્રદર્શન દેખાડવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે વાહન ધીમે ચલાવો, નહીં તો આવી હાલત થઈ શકે. મોટી સંખ્યામાં વાહન ચાલકો આવી પ્રદર્શન નિહાળે છે. પ્રાંતિજની મદ્રેસામાં બાળકો સાથે અત્યાચાર કરાયો હોવાની આશંકા, 8 બાળકો મદ્રેસામાંથી ભાગ્યા. સાબરકાંઠાના પ્રાંતિજની મદ્રેસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળ્યા છે. અસરવા ઉદયપુર જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં બાળકો બેઠા હતા, જેના પર પોલીસની નજર થતા તેને ઉતાર્યા હતા. ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસે તેમને પૂછપરછ કરી વેઇટિંગ એરિયામાં બેસાડ્યા. વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ પૂછપરછ કરી. 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું. 10 થી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા. ગભરાયેલી સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ બાદ મેડિકલ માટે લઈ જવાયા. બાળકો પર મદ્રેસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા છે. યાતના ગુજારતા ઘરે જવા મદ્રેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આશંકાને લઈ પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપી પ્રાથમિક તપાસ હાથ ધરી ચૂકી છે. અમદાવાદ અને વડોદરામાં લુખ્ખાઓએ ધમાલ મચાવી. અમદાવાદના ગોમતીપુરમાં લુખ્ખાઓ ધમાલ મચાવી હતી. ગોમતીપુરમાં લારી લઈને ધંધો કરતા વેપારીએ લુખ્ખાને પૈસા ઉછીના ન આપતા તોડફોડ કરી હતી. તલવાર સહિતના હથિયારો સાથે લારી ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યુસની લારીમાં તોડફોડ કરી હતી. લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જાહેર રોડ પર જ્યુસના વેપારીની લારીમાં તલવાર વડે હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. લોકો ડરી ગયા હતા. વડોદરામાં પણ ટપોરીઓએ આતંક મચાવ્યો હતો. શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પાનના ગલ્લા ધારક સાથે માથાભારે ભાવેશ લંગડો અને મિતેશ રાજપૂતે મારામારી કરી હતી. કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી દુકાનદારને મારવા માટે ભાવેશ અને મિતેશ તેમના સાગરીતો સાથે હથિયારો લઈને આવ્યા હતા અને જાહેર રોડ પર બબાલ કરી મારામારી કરી હતી, જેને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. રોડ પર લોકો તમાશો જોવા એકત્રિત થઈ ગયા હતા. ભાવેશ લંગડો આંકડાનો ધંધો ચલાવે છે, જ્યારે ભાવેશના ભાઈ મિતેશને પણ ડોન બનવાના અભરખા છે. 200 રૂપિયામાં 12 કલાક બાળ મજૂરી કરતા 6 બાળકોને પોલીસે મુક્ત કર્યા. રાજસ્થાનથી બાળકોને લાવી મજૂરી કરાવતા હતા. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામડાઓમાંથી બાળમજૂરોને મજૂરી માટે સુરત લાવવામાં આવતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં સીતારામ સોસાયટીમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 2 સાડીના ખાતામાંથી 6 બાળમજૂરો મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ 6 બાળમજૂરોને મુક્ત કરાવીને કતારગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે, જ્યારે આ 2 સાડીના કારખાનાના માલિક સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે અહીં સાડીના જોબ વર્કના ખાતાની અંદર રાખવામાં આવતા હતા. 12 કલાકની મજૂરી કરાવવામાં આવતી અને 200 રૂપિયા આપવામાં આવતા હતા. ઓડિશાથી વેરાવળ સુધી ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ.
ઓડિશાથી વેરાવળ સુધી ચાલતું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું છે. પોલીસે મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સોમનાથ પોલીસે ગાંજાની હેરાફેરીના કેસમાં 2 શખ્સની ધરપકડ કરી છે. 4 કિલો ગાંજા સાથે બંને શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે 38,000 કિલોનો ગાંજો ઝડપ્યો છે. બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લાવ્યા હતા. પકડાયેલા 2 પેડલર્સની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ ઓડિશાથી ગાંજો લાવી વેરાવળમાં સપ્લાય કરતા હતા. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર વેરાવળનો અબ્બાસ સુલેમાન મંગરોલિયા છે. તે પેડલર્સને દરેક ટ્રીપ માટે 5,000 રૂપિયા ચૂકવતો હતો. 4 કિલો ગાંજાનો જથ્થો ઓડિશાના ચંદનસિંહ પાસેથી મેળવવામાં આવ્યો હતો. અબ્બાસ વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં ગેરકાયદે ગાંજા વેચાણનું મોટું નેટવર્ક ચલાવે છે. હાલ તે ફરાર છે અને પોલીસે તેને પકડવા માટે વિશેષ ટીમો બનાવી છે. હાલ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. દ્વારકામાં પોલીસે જ વૃદ્ધને ફસાવ્યા હની ટ્રેપની જાળમાં. દ્વારકામાં પોલીસે જ એક વૃદ્ધને હની ટ્રેપની જાળમાં ફસાવ્યા. 1 કરોડ 20 લાખ રૂપિયા પડાવ્યા. 64 વર્ષીય વૃદ્ધ ઓનલાઈન એપ ટિન્ડરથી એક યુવતીના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે ઓનલાઈન પ્રેમ પાંગર્યો હતો. બંને દ્વારકાધીશના દર્શન કરી મળવાનું નક્કી કર્યું. કારમાં વારંવાર ઉલટી થતી હોવાનું કહી યુવતીએ કાર ઓખામઠી ટોલ નાકા પાસે ઊભી રખાવી. પ્લાન મુજબ જ પોલીસના વેશમાં 2 શખ્સો પાછળથી આવ્યા અને સંજય કરંગિયા અને અજય હોમગાર્ડ નામના શખ્સોએ પોલીસ હોવાનું કહી વૃદ્ધની કાર તપાસી. યુવતી નિકિતા ઉર્ફ આરઝુ સિંઘના પર્સમાંથી ડ્રગ્સ જેવું પદાર્થ મળી આવ્યું, જેથી યુવતીએ પૈસા આપી મેટર પતાવવા કહેતા સંજય કરંગિયા નામના વ્યક્તિએ 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી. આટલી મોટી રકમ હાથ પર ન હોવાથી ફરિયાદી વેપારીએ પોતાના દીકરાને ફોન કરી ગ્રુપ સર્કલમાંથી પૈસા મેળવી દ્વારકા આંગડિયામાં 1 કરોડ 20 લાખ મંગાવ્યા. આ સંજય કરંગિયા તેમજ એસ.જે. સોલંકીને આપ્યા હતા. જે બાદ વેપારીના દીકરાને શંકા જતા દ્વારકા પોલીસને ફરિયાદ કરી હતી. દ્વારકા પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપીઓ નિકિતા ઉર્ફે આરજુ સિંઘ અને જીમ ટ્રેનર પર્વત પાસપોર્ટની ધરપકડ કરી છે. આ 4 જણાની ટોળકી અગાઉ પણ આ પ્રકારનો ગુનો કરેલ છે. એક વ્યક્તિ જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં નોકરી કરતો હોવાનું ખુલ્યું છે. ભરૂચના વાલિયા ગામની સીમમાં દીપડાનો આતંક. ખેતરમાં બાંધેલ વાછરડા અને દીપડાએ ફાડી ખાધો. વન વિભાગ આખું આંખ આડા કાન કરતું હોવાની ફરિયાદ છે. શનિવારે રાત્રે જ ગાયત્રીનગર 2 સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો. અનેકવાર રજૂઆત છતાં પાંજરું ન ગોઠવતા પશુપાલકોને આર્થિક નુકસાન થયું છે. અધિકારીઓ પાંજરું તૂટી ગયા હોવાના બહાના બતાવતા હોવાના પણ આક્ષેપ છે. વાછરડાને ફાડી ખાતા પશુપાલકોને રોકવાનો વારો આવ્યો. તાત્કાલિક સીમમાં પાંજરું મૂકવા સ્થાનિકોની માંગ છે. ભારતના પ્રથમ ગોલ્ડ એટીએમનો સુરતમાં પ્રારંભ. હવે 24 કલાકમાં ગમે ત્યારે 1 ગ્રામથી 20 ગ્રામ સોનાની ખરીદી કરી શકાશે. બોટલ નીકળતા એટીએમ તો જોયા હશે, પરંતુ ક્યારેય સોનું નીકળે તેવું એટીએમ જોયું છે? પણ ભારત અને ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમનો સુરતમાં પ્રારંભ થયો છે. હવે એટીએમ થકી મેળવી શકાય છે ગોલ્ડ અને સિલ્વર કોઈન. જી હા, સુરતના ડી ખુશલદાસ જ્વેલર્સ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે. આ મશીનમાં 1 ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી શક્ય છે. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે. એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું જ એટીએમ સ્ક્રીન ઉપર ભાવ દેખાડશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરિંગ થઈ શકશે નહીં. સાથે સાથે એક ઓનલાઈન એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા 200, 300, 500, 1000 રૂપિયાનું દરરોજ સોનું ખરીદી શકાશે. એટલે હવે કોઈ પણ સમયે અને કોઈ પણ પ્રસંગમાં સોના કે ચાંદીના સિક્કા ભેટ તરીકે આપવા સરળ બનશે. પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી ઉમરગામના વિદ્યાર્થીઓએ બનાવી બેસ્ટ વસ્તુઓ. ઉમરગામની કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો સહિતની વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી છે. શાળાના વિદ્યાર્થીઓએ ઉમરગામના દરિયા કિનારે ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા તેમજ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી અને ત્યારબાદ આ પ્લાસ્ટિકની બોટલમાં 40 માઇક્રોનથી નાની પ્લાસ્ટિકના કચરાને બોટલમાં ઠાંસીને ભરી દેવામાં આવ્યા. બાદમાં પર્યાવરણ જાગૃતિ અંતર્ગત આ શાળામાં પ્લાસ્ટિક બ્રિક્સ પ્રોજેક્ટ તૈયાર કર્યો. પ્લાસ્ટિકમાંથી ઈંટો બનાવી તેનો ઉપયોગ શાળામાં ઉગેલા વૃક્ષોની પ્રોટેક્શન દિવાલ માટે બનાવવામાં આવે છે. આ રીતે બાળકોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સંદેશો આપ્યો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.